તોડગમનના માનવીને કોઈ સમસ્યા નડતી નથી, કોઈ તકલીફ પડતી નથી તેનું સાર્થક ઉદાહરણ દાંતા તાલુકામાં જોવા મળ્યું, જેમાં દાંતાના મંડાલી નજીક આવેલા ગામના આદિવાસી ખેડૂત ડાભી મફાભાઈએ પ્રથમ વખત પહાડી વિસ્તારમાં સ્ટ્રોબેરીનો સફળ રીતે ખેતી દ્વારા પાક તૈયાર કર્યો છે અને તેને બજારમાં પ્રતિ કિલો 600ની કિંમતમાં વેચી રહ્યા છે। દાંતા તાલુકાના ખેડૂતે પોતાની સૂઝબૂઝ અને આકરી મહેનતથી સ્ટ્રોબેરી જેવું ફ્રૂટ ગરમીવાળા પ્રદેશમાં તૈયાર કરીને બતાવ્યું છે। ખેતીની અંદર નવો ચીરો પાડ્યો છે ત્યારે આપણી સાથે તે જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। તમે પ્રથમ વખત પહાડી વિસ્તારમાં અંતરાળ વિસ્તારની અંદર સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે, આ પહેલા અહીંયા કેવી ખેતી થતી હતી? આ પહેલા મકાઈ, જુવાર છે, ઘઉં છે, એ ખેતી થતી હતી। પ્રથમવાર આ વિકસિત સંસ્થા દ્વારા અમને હિમાચલથી આ સ્ટ્રોબેરીના છોડ મંગાવેલા, તેનું પ્રથમવાર વાવેતર કર્યું છે, એટલે હવે સારું છે એનું વાવેતર અને બીજી વાર ઈચ્છીએ કરવાનું ઈચ્છીએ એવું મન થાય છે અને સારું આનું ઉત્પાદન મળ્યું છે। સ્ટ્રોબેરીના જે રોપા હતા, તમે હિમાચલથી આ જે રોપા આવેલા છે અને આ જે ફળ છે, જે સ્ટ્રોબેરીની વાત કરવામાં આવે આ છે ને ઠંડકવાળી પ્રદેશમાં થતી વસ્તુ છે અને અહીંયા પુષ્કળ ગરમી પડતી હોય છે, તેમ છતાં અહીંયા તમારા ખેતરમાં સ્ટ્રોબેરીનું સફળ વાવેતર થયું છે, તો તેને કઈ રીતે તમે શું ધ્યાન આપ્યું હતું તેમાં? આમાં અમને ઠંડીના મોસમમાં આપી ગયેલા છોડ એટલે અમે આને રોપણી કરેલ, પણ જોઈતો એવાનું આ વખતે અનુકૂળ નહીં આવ્યું, પણ આવતી સાલ પ્રથમ પહેલાથી થોડું વાવવાનો પ્રયત્ન કરશું તો અનુકૂળ લાગે એવી સમસ્યા દેખાશે। તો આપ જોઈ શકો છો, આ જે ખેડૂત છે તેમના પોતાના ખેતરની અંદર જે આ આખા પટ્ટાની અંદર સ્ટ્રોબેરીના નાના નાના રોપા વાયા છે અને આ જે ઠંડકવાળા જે ઋતુમાં થતા આ જે રોપા છે તે અહીંયા સફળ રીતે ઉગી ગયા છે અને ટપક પદ્ધતિ દ્વારા તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું અને સ્ટ્રોબેરી પણ અહીંયા પાકી ગયેલી જોવા મળે છે અને 300 કરતાં વધુ રોપાઓ દ્વારા આ સ્ટ્રોબેરીનું અહીંયા સફળ વાવેતર ડાભી મફાભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। જોસર અંતરિયાળ વિસ્તારમાં આવેલું જે ગામ છે ત્યાં આગળ પ્રથમ વખત આદિવાસી ખેડૂતે નવો ચીલો પાડ્યો છે અને તેમને સફળ રીતે ખેતીની અંદર પોતાનું નામ રોશન કર્યું છે। શક્તિસિંહ રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, અંબાજી।